જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું, ઢોસા એટલે કે સંભાર, પછી આપણે મસાલા ઢોસા આજે બનાવવાના છે। તો મસાલા ઢોસા આપણે ઘરે કઈ રીતે બનાવીને તે ખાસ જોઈ લઈએ। ચાલો પહેલા તમે આપણે છે ને રેસીપી નિહાળી લઈએ। જોઈ લો, આપણે સૌ પ્રથમ આપણે મસાલા ઢોસા બનાવવા માટે આપણે ખીરું બનાવ્યું છે, અને ખીરુંની રેસીપી અમે તમને અલગથી બતાવશું, કેમ કે અત્યારે આપણે મસાલા ઢોસામાં તો પહેલા સૌથી પ્રથમ આપણે ખીરાનો જ ઉપયોગ કરીએ છીએ। તો આપણે અત્યારે ખીરું લઈ લીધું છે ને એની રેસીપી અમે તમને બતાવશું। તો ચાલો હવે આપણે આગળ બધી રેસીપી જોઈ લઈએ। તો ત્યાર પછી આપણે એમાં મસાલો જે એડ કરવાનો છે ને તેના માટે આપણે 4 બટેટા લીધા છે, એને હવે આપણે ચાલો બાફવા નાખી દઈએ। તો આપણે તેના મસાલામાં એડ કરવા માટે 2 ટમેટા લીધા છે, તેને પણ આપણે ક્રશ કરી નાખવાના છે, એટલે કે ઝીણી ઝીણી સાવ કટકી કરી નાખવાની છે આપણે। ત્યાર પછી આપણે 2 ડુંગળી લીધી છે, તેને પણ આપણે ઝીણી સાવ કટકી કરી નાખવાની છે। આપણે મસાલા ઢોસામાં મસાલો બનાવવાને અત્યારે કઈ કઈ વસ્તુ લેવાની છે તે ખાસ જોજો। ત્યાર પછી આપણે 2 મરચાં લીધા છે મસાલામાં એડ કરવા માટે, તેને પણ આપણે કટકી કરી નાખશું। જોઈ લો, ત્યાર પછી આપણે મસાલા ઢોસામાં મસાલો બનાવવા માટે જોઈ લો, સૌપ્રથમ આપણે 1 ચમચી હિંગ લેશું। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી કાશ્મીરી લાલ ચટણી લેશું, એટલે કે કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું। ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ મેથીના દાણા લેશું, જે આપણે મસાલા ઢોસામાં મસાલો બનાવવા માટેની આ બધી વસ્તુ લેવાની છે। ત્યાર પછી આપણે 1 ચમચી હળદર લેશું, તેમાં મસાલા ઢોસાના મસાલામાં એડ કરવા માટે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લેવાનું છે મસાલા ઢોસામાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે તેલ લેશું, તે તમારે સ્વાદ અનુસાર લઈ શકો છો। અત્યારે આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે। તો ચાલો હવે આપણે સંભારની પણ વસ્તુ લઈ લઈએ છીએ। તો સૌ પ્રથમ આપણે જોઈ લો, આપણે 100 ગ્રામ તુવેરની દાળ લઈ લીધી છે। આપણે સંભારમાં કઈ કઈ વસ્તુ એડ કરવાની છે ને તે પણ તમે જોઈ લો, એટલે 100 ગ્રામ તુવેરની દાળ લીધી છે આપણે। ત્યાર પછી આપણે 50 ગ્રામ જેટલી દૂધી લીધી છે, આપણે સંભાર બનાવવામાં એડ કરવાની છે। આને પણ કઈ રીતે કરવાની તે અમે પ્રોસેસ તમને બતાવીએ। ત્યાર પછી જોઈ લો, આપણે 15 સિંગ જેટલો ગુવાર લીધો છે, સંભારમાં આપણે કટકી કરીને બાફવામાં એડ કરવાનો છે તે માટે। ત્યાર પછી આપણે સંભાર બનાવવામાં જોઈ લો, આપણે લીમડાનો પણ ઉપયોગ કરવાનો છે, મીઠો લીમડો જે કહીએ છીએ તે। જોઈ લો, આપણે સંભાર બનાવવા માટે 1 રીંગણું લીધું છે, તેને આપણે કટકા કરીને બાફવામાં એડ કરવાનું છે। તો આપણે સંભારમાં 2 ટમેટાનો પણ ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી સંભારમાં આપણે 2 ડુંગળીનો પણ ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી સંભારમાં 2 મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે। જોઈ લો, આપણે મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે આપણે લીમડો પણ લીધો છે વઘાર કરવા માટે। ચાલો, આપણે સંભાર છે ને હવે આપણે બાફવાની તૈયારી કરવાની છે। જેટલા આપણે શાકભાજી, એટલે આપણે જો આ દૂધી નવી રીતના કટકી કરી નાખી છે, રીંગણની કટકી કરી નાખી છે, ગુવારની કટકી કરી નાખી છે, અને જે આપણે દાળ લીધી છે ને આ બધી વસ્તુને આપણે સરસથી પહેલા ધોઈ નાખીએ, અને પછી ચાલો હવે આપણે આને બાફવા નાખી દઈએ। જોઈ લો, આપણે સૌ પ્રથમ કુકર મૂકી દીધું છે ગેસ પર। ત્યાર પછી એમાં પાણી એડ કરીએ છીએ આપણે ધીમા તાપે। ચાલો, પાણી ગરમ થાય છે તે આપણે બધું ધોઈ નાખીએ। ત્યાર પછી આપણે દાળ આ જોઈ લો ધોવાઈ ગઈ છે, તેને આપણે કુકરમાં એડ કરી દઈએ છીએ આ રીતે। ત્યાર પછી આપણે તેમાં રીંગણું, દૂધી અને આપણે જે સુધારીને રાખ્યું છે ગુવાર, તેને ધોઈને સરસથી આમાં એડ કરી દીધું છે, અને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈને 5 થી 6 સીટી આપણે બોલાવી લઈએ। ત્યાર પછી આપણા બટેટા બફાઈ ગયા છે, તેને આપણે આ રીતે પીસ કરી લીધા છે। હવે આપણે એને પણ વઘાર મારવાનો છે, કેમ કે આપણે મસાલા ઢોસા બનાવવાના છે, તેનો મસાલો આપણે બનાવવાનો છે। જોઈ લો, ત્યાર પછી આપણે ડુંગળીની આ રીતે પીસ કરી લીધા છે, આપણે મસાલા ઢોસાનો જે મસાલો બનાવવાનો છે ને તેમાં એડ કરવાની છે। ત્યાર પછી ટમેટા પણ આવી રીતના આપણે ક્રશ કરી નાખ્યા છે, તેને પણ આપણે મસાલા ઢોસાના મસાલામાં એડ કરવાના છે। અને આ રીતે આપણે મરચાં લઈ લીધા છે, 2 એના કટિંગ કરી નાખ્યા છે। જોઈ લો, આ રીતે આપણે જોઈ લો 1 ઇંચ આદુનો કટકો લીધો છે, તેનું આ રીતે આપણે ખમણ કરી લીધું છે, એટલે કે ખમણી લીધું છે, તેને આપણે મસાલા ઢોસાના મસાલામાં એડ કરવાનું છે। જોઈ લો, આપણે મસાલા ઢોસાનો જે મસાલો બનાવવાનો છે ને તે બટેટાને આપણે જો આ રીતે કરી નાખવાના છે। ત્યાર પછી આપણે વઘાર કરીએ છીએ, એકદમ સરસથી એમાં આપણે
એડ કરી શકીએ તે માટે. જોઈ લો, આપણે સંભારનો જે વઘાર કરવાનો છે અને સંભાર બનાવવાનો છે ને તે મેં તમને બતાવી દીધું છે. આપણે શાકભાજી બાફવા નાખી દીધા છે દાળ સાથે, તે બફાય છે. ત્યાર પછી આપણે જો તેલ લીધું છે 2 ચમચા જેટલું, આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે અને ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ લીધી છે. ત્યાર પછી આપણે જે મસાલો આવે છે સંભારનો તે લીધો છે 10 ગ્રામ. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને ત્યાર પછી આપણે રાઈ લીધી છે. જોઈ લો, આ રીતે એટલી વસ્તુ આપણે સંભારમાં એડ કરવાની છે શાકભાજી સાથે. જોઈ લો, આપણે સૌપ્રથમ આપણે મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે છે ને આપણે જો એનો વઘાર કરવાનો છે. તો આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ પર અને તેલ એમાં એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે તેલ ગરમ થવા દેવાનું છે, ત્યાં સુધીની રાહ જોવાની છે આપણે. જોઈ લો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી એમાં રાઈ મેથીના દાણા જે આપણે લીધા છે તે એડ કરવાના છે. તેને આપણે ફૂટવા દેવાના છે. ત્યાર પછી આપણે લીમડાના પાન એડ કરવાના છે એકદમ સરસથી વઘારી લેવા માટે. ત્યાર પછી આપણે મરચાંના કટકા એડ કરવાના છે, જે 2 મરચાંના લીધા છે ને તે. ત્યાર પછી આપણે હિંગ એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે ડુંગળી એડ કરવાની છે. કાચી ડુંગળી છે ને આપણે કાપવા દેવી પડે છે તે માટે. ચલો, ત્યાર પછી આપણે ડુંગળીને સાતળી લેવાની છે તેલમાં, એટલે કે એને આપણે કાચી હોય તે આપણે સ્વાદમાં સરસથી પકાવી દેવાની છે. આપણે અત્યારે મસાલા ઢોસાનું મસાલો બનાવવાની પ્રોસેસ કરીએ છીએ, તે ખાસ જોજો કઈ રીતે બનાવીને અમે એકદમ સરસથી આપણે મસાલા ઢોસા બનાવવાના છે. જોઈ લો, હવે આપણી ડુંગળી એકદમ સરસથી કલર બદલી ગયો છે. હવે આપણે એમાં ટમેટાની જે ગ્રેવી કરી છે તે એડ કરવાની છે. જોઈ લો, આ રીતે કઈ રીતે કરીએ તમે ખાસ જોજો. જોઈ લો, આપણે ટમેટાને પણ એમાં એડ કરી દીધા. ત્યાર પછી તેને પણ આપણે સાતળી લેવાના છે તેલમાં. એ પણ આપણે પકવી જાય. અત્યારે આપણે મસાલા ઢોસાનો મસાલો બનાવીએ છીએ, એટલે એકદમ ટેસ્ટી આપણે સાઉથ ઇન્ડિયનની જેમ જ આપણે એ રીતે બનાવીએ છીએ. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એમાં ઉપયોગમાં લેવાનું છે. તે તમારે રીતે પ્લસ માઇનસ તમારી રીતે તેને કરી શકો છો. જોઈ લો, ત્યાર પછી આપણે જે આદુનું ખમણ કર્યું છે ને તેને એડ કરવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે બધું એકસાથે મિક્સ કરી નાખવાનું છે આ રીતે. જોઈએ, ત્યાર પછી જે આપણે હળદર લીધી છે તેને એડ કરવાની છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરવાનું છે. ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું છે તે પણ. ત્યાર પછી આપણે થોડું તેમાં પાણી એડ કરવાનું, જેથી આપણો મસાલો બળી ન જાય તે માટે. જોઈ લો, આપણો મસાલા ઢોસાનો મસાલાનો આપણે જે ગ્રેવી બધી જ આપણે તેલમાં ચડાવી હતી તે ચડી ગઈ છે. ત્યાર પછી મેન વસ્તુ આપણી છે બટેટા, જે બાફેલા આવી રીતે રાખ્યા છે ને ક્રશ કરીને તેને એડ કરવાના છે. ત્યાર પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે બધું હલાવીને. જોઈ લો, આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસથી આપણે મસાલો બની જશે મસાલા ઢોસાનો. જોઈ લો, આપણો સરસથી બની ગયો છે. ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરવાની છે. એકદમ સરસથી આપણે મસાલા ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે. જોઈ લો, ચાલો હવે આપણે દાળ જોઈ લો, આપણે જે સંભારને બાફવા નાખ્યો હતો તે બફાઈ ગયો છે સરસ રીતે. આપણે રીંગણા, ગુવાર, જે આપણે દૂધી અને તુવેરની દાળ બધું મિક્સ કરીને જે આપણે બાફવા નાખ્યું હતું ને તે સરસથી બફાઈ ગયું છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હાલો, સૌપ્રથમ આપણે સંભાર વઘારવા માટે કડાઈ મૂકી દીધી છે. તેના પર આપણે તેલ એડ કરી દીધું છે. હવે એને ગરમ થવા દેવાનું છે.
જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી એમાં રાઈ મેથીના દાણા એડ કરી દીધા છે. આપણે સંભારનો વઘાર કરીએ છીએ. ત્યાર પછી આપણે એમાં મરચાના જે પીસ કર્યા છે ને તેને એડ કરી દીધા છે. સૂકેલા મરચાં, લાલ મરચાંનો પણ આપણે તેમાં ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે લીમડો એડ કર્યો છે. ત્યાર પછી આપણે જે ડુંગળી છે તેને એડ કરી છે. ક્રશ કરેલી હતી કચ્ચી તેને એડ કરી છે. તેને હવે આપણે ગરમ થવા દેવાની છે, એટલે કે ચડવા દેવાની છે એકદમ સરસથી ને આ રીતે. અત્યારે આપણે સંભારનો વઘાર કર્યો છે. તેની પહેલાં કર્યો તો આપણે તે મસાલા ઢોસાનો મસાલો બનાવ્યો હતો. અત્યારે આપણે સંભારની પ્રોસેસ કરવાની છે. આને એકદમ આપણે પાકવા દેવાનું છે, એટલે કે તેલમાં આપણે એકદમ કલર બદલી જાય ત્યાં સુધી ચડવા દેવાની છે ડુંગળીને, જેથી આપણી ડુંગળી કાચી ના રહે. ત્યાર પછી જે આપણે ટમેટાને ક્રશ કરેલા છે ને તેને પણ પછી એડ કરવાના છે એમાં. સૌથી પહેલાં આપણે ડુંગળીને છાંટડી લેવાની છે, જે પાકતા થોડી વાર લાગે, ટમેટાને ઓછી વાર લાગે છે તે માટે. ચલો આપણે ટમેટાને એમાં એડ કરી દઈશું. આપણે ક્રશ કરેલા છે ને તે ટમેટાને. ત્યાર પછી પણ આપણે તેને ક્રશ થવા દઈશું, એટલે એકદમ તેને ચડવા દઈશું બધું. તો હવે આપણે તેલમાં પાકી દઈશું એકદમ સરસ. ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જે હિંગ લીધી છે તે એડ કરવાની છે, કેમ કે પહેલાં નાખીએ તો આપણે બળી જાય, ત્યાર માટે આપણે પછીથી નાખીએ, જેનો સ્વાદ એ પણ એવો ને એવો રહે છે અને બળતું પણ નથી. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. ત્યાર પછી થોડું એમાં પાણી એડ કરવાનું છે, જેથી આપણો મસાલો કોઈ બળી ન જાય તે માટે, એકદમ સરસ બધું ચડી જાય તે માટે. સરસ આપણે પાકી રહ્યું છે સંભારનું બધું, આપણે ગ્રેવી જે વઘાર કર્યો છે તે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે તેમાં. એ તમે તમારા પ્લસ માઇનસ કરો છો. ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે, 1 ચમચી જે લીધી છે તે. ત્યાર પછી તે બધું એકદમ સાથે મિક્સ કરી દેવાનું છે બધું. જોઈએ આ રીતે. જોઈએ આપણે દાળને પછી આ રીતે ક્રશ કરી નાખવાની છે બ્લેન્ડરમાં. કેમ કે આપણો બધો ગ્રેવીનો વઘાર તો થઈ જ ગયો છે, હવે આપણે દાળમાં એને એડ જ કરવાનું છે. એટલે આ રીતે આપણે સરસથી એને ક્રશ કરી નાખવાની છે આપણે આ સંભારને. કેમ કે આપણે જે બાફવું હતું તે બફાઈ ગયું છે અને એકદમ ક્રશ થઈ ગયું છે. જોઈ આપણે 10 ગ્રામ જે સંભાર મસાલો લીધો છે ને તેને ખાસ આપણે એડ કરવાનો છે, જેથી આપણો સ્વાદ પણ સરસથી આવે છે. જે આપણે કોઈ પણ બેકરીએ કે કોઈ કરિયાણા સ્ટોર, પ્રોવિઝન સ્ટોરે મળી રહે છે, એ આપણે 10 ગ્રામ એડ કર્યો છે સંભાર મસાલો. ત્યાર પછી બીજા સ્ટવ પર આપણે આ સંભારને ગરમ મૂકી દીધેલો છે, જે આપણે બાફી અને આપણે ક્રશ કરી નાખ્યો છે તે. પછી આપણે એક સ્ટવ ઉપર આને ગ્રેવી તૈયાર થાય છે, ત્યાર પછી આપણે એને એડ કરી દઈશું. જોઈ લો ત્યાર પછી આપણે જે આને ક્રશ કરી નાખ્યો છે અને તેને આપણે ગરમ થયો છે તેની અંદર આપણે જોઈ લો આ એડ કરી દેવાનો છે, જે આપણે સંભારને જે ગ્રેવી આપણે વઘાર કરીને સરસથી તૈયાર કરી છે ને તેને. ત્યાર પછી આપણે એકદમ સરસથી હલાવી નાખવાની છે. જોઈ લો આ રીતે સરસથી આપણે ગ્રેવી જે આપણે વઘાર કર્યો હતો ત્યાંની અંદર એડ કરી દીધી છે. હવે આપણે આમાં ધાણા ભાજી પછી એડ કરશું સરસથી, એટલે આપણો સંભાર તૈયાર થશે. કેમ કે અત્યારે આપણે આને ઉકળવા દેવાનો છે, તે આપણે સ્ટવ ચાલુ કરીને તેના પર ઉકળે છે. જોઈ લો આપણો સંભાર એકદમ સરસથી ઉકળીને તૈયાર થઈ ગયો છે. જોઈ લો આ રીતે. હવે આપણે પ્રોસેસ બાકી રહી છે ઢોસા બનાવવાની. જો આપણે મસાલા ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે, સંભાર તૈયાર થઈ ગયો છે, અને હવે આપણે ઢોસા બનાવવાનું છે. તો ચાલો અમે એ પણ તમને બતાવીએ કઈ રીતે બનાવવા છે તે. જોઈ આપણે હવે ઢોસા કરવાની તૈયારી થઈ ગઈ છે, એટલે કે આપણે તવી પહેલા મૂકી દીધી છે, ઢોસાની આપણે લોઢી આવે છે તે. ત્યાર પછી જોઈ આપણે ખીરું છે, એને આવી રીતે જોઈ આપણે એનું પ્રોસેસ કરવાની છે. આ રીતે સરસથી આપણે એક વાટકી લેવાની છે. વાટકી ન હોય તો તમારે કોઈ પણ આવી રીતના વાસણ હોય ને તે ચાલે છે.
આ રીતે પછી એને સરસથી આપણે ફળ બનાવવાનું છે. જોઈએ એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે આજે ઢોસા બનાવવાના છે સરસથી. જો કેમ કે આપણે ખીરું પણ ઘરે બનાવ્યું છે, તેની અમે રેસીપી તમને અલગથી બનાવશું, તે અમે તમને બતાવશું જરૂરથી. ત્યાર પછી હવે કેમ આપણે ઢોસો ને ઉથલીએ બધું તમે ખાસ જોજો. આ રીતે જો આ રીતે આપણે એને ઉથલવાનો છે એકદમ સરસથી ને. જો ફળ પણ આપણું તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે આને મસાલા ઢોસાને કઈ રીતે તૈયાર કરીએ છીએ તે પણ તમે ખાસ જોજો. આ રીતે આપણે ઢોસા બનાવીએ છીએ, મસાલા ઢોસા. તો જરૂરથી તમે બહાર કરતા આપણે ઘરે બનાવીને ખાઈએ તો એકદમ સરસથી આપણે બનાવી શકીએ છીએ. તો અમે બનાવી રેસીપી એ રીતે તમે પણ ખાસ બનાવજો. આપણું પણ ચડી રહ્યું છે આપણે ઢોસાની લોટી પર. સ્લેમ તમારે તમારા ઓછા ધીમી કરી શકો છો. જો આપણે પાછું પને ફેરવ્યું છે. ત્યાર પછી આપણે આમાં છે ને તેલ લગાવી દેવાનું છે. જો આ રીતે આપણે જે છે ને અત્યારે ખાસ તમે જોજો કઈ રીતે કરીએ છીએ તે. તેલ લગાવી દીધું છે. ત્યાર પછી આપણે ઢોસાની સાઉથ ઇન્ડિયન રેડ ચટણી આવે છે ખાસ કરીને તે જોઈ લો. એને કઈ રીતે આપણે મસાલા ઢોસો તૈયાર કરીએ છીએ ને તે આવી રીતના લગાડી દેવાની છે. એકદમ સરસથી આપણા ઢોસા છે તૈયાર થવાના છે. ત્યાર પછી આપણે શેકાય છે. ત્યાર પછી આપણે જે મસાલા ઢોસાનો મસાલો તૈયાર કર્યો છે તમે જોયું છે તે બટેટા અને બધું તેને આપણે આવી રીતના મેળા કરવાનો છે. સરસથી ટેસ્ટી બને છે. તમે જો એક ઢોસો જ ખાઈ શકતા હો ને તો આ રીતે બનાવશો ને તો તમે 2 થી 3 ઢોસા ફરજિયાત ખાઈ જશો, કેમ કે એવી રીતના સરસથી આપણે ઘરે બનાવેલા ટેસ્ટી ઢોસા બને છે. તો આ રીતે આપણે તેમાં મસાલો એડ કરી દીધો છે. જોયો આ રીતે પછી આપણે મસાલા ઢોસાને વાળી દેવાનો છે. બની ગયો છે આપણો એકદમ સરસથી મસાલા ઢોસા તૈયાર. એકદમ સરસથી પકાવી લેવાનો છે એટલે આપણે મજા આવે ખાવાનો, ટેસ્ટી અને ક્રન્ચી. તો સરસથી આપણો મસાલા ઢોસા ચાલો હવે આપણે એક ડીશમાં એડ કરી દઈએ. જોઈ લો આપણા મસાલા ઢોસા તૈયાર છે. તેને હવે આપણે એક ડીશમાં એડ કરી દઈએ અને સંભાર અને આપણે સાઉથ ઇન્ડિયન ચટણી સાથે આપણે આને શેર કરશું, એટલે કે મજા આવી જાય ખાવાની. ચાલો આપણે સરસથી સાઉથ ઇન્ડિયન ડીશ તૈયાર થઈ ગઈ છે, એટલે કે મસાલા ઢોસા. તો ચાલો અમે બનાવ્યા ને એ રીતે તમે જરૂરથી બનાવજો. મસાલા ઢોસાનો આપણે મસાલો કઈ રીતે બનાવ્યો અને તેને કઈ રીતે આપણે ફળમાં એડ કર્યો, એટલે કે કઈ રીતે ઢોસા બનાવ્યા છે. ત્યાર પછી આપણે કઈ રીતે આપણે સંભાર બનાવ્યો તે ખાસ જોજો. અને અમે ખીરાની રેસીપી તમને જરૂરથી મોકલશું અને સાઉથ ઇન્ડિયન ચટણી આપણે જે આવે છે ઢોસાની તેની પણ રેસીપી અમે જરૂરથી તમને મોકલશું. તમે જોઈ લીધા ને આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે મસાલા ઢોસા કઈ રીતે બનાવ્યા છે તે. અમે હજી તમને ખીરું બનાવવાની પ્રોસેસ પણ હું રેસીપી મોકલીશ તમને. અને આપણે રેડ કલરની આપણે ચટણી બનાવીએ છીએ જે ઢોસામાં ઉપયોગમાં આવે છે તે પણ રેસીપી હું જરૂરથી મારી ચેનલમાં મૂકીશ, તમે જરૂરથી જોઈ લેજો. આજે અમે તમને બતાવ્યા છે મસાલા ઢોસા અને સંભાર કઈ રીતે બનાવ્યા છે તે. એટલે એકદમ સરસથી આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઘરે બનાવેલા ઢોસા આપણે બહાર હોટલમાં કે તમને લારી ગલ્લામાં જેવી મળે એ જ રીતે આપણે સરસથી આજે બનાવીને રાખ્યા છે. તો તમે મારી રેસીપીમાં જોઈને જરૂરથી બનાવશો ને તો એકદમ સરસથી આવા ક્રન્ચી અને ટેસ્ટી થાય. તો તમે આવી રેસીપી નવી નવી નિહાળવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવી રેસીપીમાં, કંઈક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.